નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે. આપણે છેલ્લે પરમાણવીય વર્ણપટ વિશેની વાત કરી હતી કે જ્યારે સફેદ પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે તો એ સફેદ પ્રકાશનું 7 રંગોની અંદર વિભાજન થાય છે અને વિભાજન થઈને આપણને વર્ણપટ રચાય છે. મેં ગઈ વખતે તમને સમજાવ્યું હતું કે જે વર્ણપટ રચાશે એમાં વર્ણપટના સૌથી ઉપરના ભાગે જાંબલી રંગ અને સૌથી નીચે એ લાલ રંગ છે. મેં પણ તમને સમજાવ્યું હતું કે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતો જે પ્રકાશ છે એનું વિચલન પ્રમાણમાં સૌથી વધુ થાય છે. જેની તરંગ લંબાઈ ટૂંકી છે બહુ વધારે વળી શકશે, અર્થાત એ વધુ પ્રમાણમાં વિચલન પામશે અને ઉપર તરફ હશે. જ્યારે લાલ રંગનો જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ વધુ છે અને જ્યારે એની તરંગ લંબાઈ વધુ છે તો એ ઓછું વિચલન પામે છે. એટલે જે વર્ણપટ છે એની અંદર એ પ્રમાણમાં નીચે છે. આપણે ગઈકાલે આવા પરમાણવીય વર્ણપટ વિશેની વાત કરી હતી. હવે આપણે જોવાનું છે ઉત્સર્જન વર્ણપટ. આપણે એવું બતાવ્યું કે જે આવો વર્ણપટ છે એને આપણે સતત વર્ણપટ કહીએ છીએ. કેમ સતત કહીએ છીએ? કારણ કે એમાં જે આ રેખાઓ છે સતત એકબીજા સાથે સતત રીતે જોડાયેલી છે, અર્થાત વચ્ચે કોઈ ગેપ નથી, બરાબર ને? અને એટલા માટે આપણે એને સતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હવે વર્ણપટનો આવો એક બીજો પ્રકાર છે અસતત વર્ણપટ, અને અસતત વર્ણપટનું આપણે 2 પ્રકારે વર્ગીકરણ કરીએ છીએ: ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. મિત્રો જો અહીંયા આપણે આકૃતિ દ્વારા એને બહુ સારી રીતે સમજવાના છે. હવે જે ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટ છે એ અસતત વર્ણપટ છે. અને અસતત વર્ણપટ કોને કહેવાય એ મેં તમને ગઈકાલે થોડીક સમજ આપી હતી કે દાખલા તરીકે વર્ણપટની જે રેખાઓ છે એ બધી સળંગ નથી. વચ્ચે ક્યોક થોડોક ભાગ એક કાળા પટ્ટા અથવા તો કાળી લાઈન જોવા મળશે, અર્થાત રંગ એમાં હાજર નહીં હોય. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ કે આ પ્રકારનો જે વર્ણપટ છે એ અસતત વર્ણપટ છે. પણ આવો અસતત વર્ણપટ એ ઉત્સર્જન વર્ણપટ અથવા અવશોષણ વર્ણપટ તરીકે આપણે દર્શાવીએ છીએ. જોઈએ કે ઉત્સર્જન વર્ણપટ કોને કહેવાય અને અવશોષણ વર્ણપટ કોને કહેવાય. આપણે અહીંયા જે બાજુમાં તમને આકૃતિ આપેલી છે એ આકૃતિ દ્વારા આપણે આ વિગત સમજવાનો પ્રયત્ન કરીએ. જો મિત્રો, આપણે રેખા ઉત્સર્જન વર્ણપટ પછી પરમાણવીય વર્ણપટની અંદર આપણે એના 2 જે પ્રકારો જોઈએ છીએ, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ, એની આપણે અહીંયા આકૃતિ દ્વારા થોડીક સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયા જે આપણને આકૃતિ આપેલી છે એમાં 2 પ્રકારના વર્ણપટ દર્શાવેલા છે. જે ઉપર દર્શાવેલો છે એ ઉત્સર્જન વર્ણપટ છે અને જે નીચેના ભાગે બતાવેલો છે એ અવશોષણ વર્ણપટ છે. મિત્રો, આપણે પહેલા જે અવશોષણ વર્ણપટ છે એની વાત કરીએ તો એકચ્યુઅલી અવશોષણ વર્ણપટ કેવી રીતે મળે છે તમે આકૃતિના અંદર બરાબર જુઓ કે સૌથી પહેલા જે આપણો સફેદ પ્રકાશ છે એને શું કરીએ છીએ તો આપણે કોઈક અવશોષિત નમૂનામાંથી પસાર કરીએ છીએ. હવે અહીંયા આપણો અવશોષિત નમૂનો તરીકે શું હશે તો દાખલા તરીકે કોઈક રાસાયણિક સંયોજનની બાષ્પ હશે અથવા કોઈક દ્રાવણ હશે જે અવશોષિત નમૂનો હશે. અને એના અંદરથી જ્યારે સફેદ પ્રકાશ પસાર થાય છે ત્યારે એ સફેદ પ્રકાશમાંથી આ નમૂનો એ કેટલાક પ્રકારના જે વિકિરણો છે એનું શોષણ કરે છે. અને જ્યારે એ આવા વિકિરણોનું શોષણ કરશે તો આપણે જાણીએ છીએ કે સફેદ પ્રકાશ તો 7 રંગોનો બનેલો છે, બધા જ 7 રંગ એના અંદર હાજર છે. પણ એમાંથી આજે રાખવામાં આવેલો જે અવશોષિત નમૂનો છે એ કેટલીક તરંગ લંબાઈના પ્રકાશનું શોષણ કરે છે અને પરિણામે આપણને જે અંતે વર્ણપટ મળે છે એમાં એ વર્ણપટની અંદર તમે જોઈ શકો છો કેટલીક ભાગ જે વર્ણપટનો જે રંગ છે એમાં કેટલોક ભાગ બ્લેન્ક હશે, કાળા રંગનો હશે, બરાબર ને? અર્થાત કેટલાક રંગ અંદરથી મિસ થઈ ગયેલા હશે. તમે જોઈ શકો છો કે આની અંદર જે શરૂઆતનો ભાગ છે એ અહીંયા બ્લેક છે, કાળો છે, બરાબર ને? એટલે એનો અર્થ એવું થયો કે આ ભાગની અંદર જે રંગો હતા એ બધા કયો ગયા તો આજે અહીંયા અવશોષિત નમૂનો હતો એણે આ રંગોનું શોષણ કરી દીધું છે, બરાબર? અને એના પરિણામે આપણને અવશોષણ વર્ણપટ અહીંયા પ્રાપ્ત થયો છે. હવે જોઈએ ઉત્સર્જન વર્ણપટ. હવે ઉત્સર્જન વર્ણપટ શું કહેવાય તો આપણે અહીંયા બતાવ્યું કે જે અવશોષિત નમૂનો હતો એણે કેટલાક પ્રકારના પ્રકાશનું શોષણ કર્યું છે
હવે જે પ્રકાશનું શોષણ કર્યું તો એનાથી શું થયું કે પરમાણુની અંદર કેટલાક જે ઇલેક્ટ્રોન છે એણે આ શોષણ કરેલી જે ઉર્જા હતી એ મેળવી, અને એવી ઉર્જા મેળવી એટલે એ પરમાણુના જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત થયા, ઉપરના ઉર્જા સ્તરની અંદર ગયા. પણ ઉપરના ઉર્જા સ્તરની અંદર એ ઇલેક્ટ્રોન સ્થાયી નથી, એટલે પાછા પોતાની મૂળ અવસ્થામાં પાછા આવવા માટેનો પ્રયત્ન કરશે. અને જ્યારે એ ઇલેક્ટ્રોન પાછા આવવાનો પ્રયત્ન કરશે તો પાછા ક્યારે આવશે? તો વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે ત્યારે. તો આપણી જે પ્રથમ ફિગર અહીંયા આપેલી છે એ ઉત્તેજિત નમૂના માટેની આપેલી છે. જે ઉત્તેજિત નમૂનો પ્રથમ આપણે અહીંયા અવશોષણ વર્ણપટની અંદર બતાવ્યો હતો એ નમૂનાને હવે અહીંયા રાખીએ છીએ. એમાંથી જે મુક્ત થતા વિકિરણો છે એના આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ, અને જ્યારે તમે એને પ્રિઝમમાંથી પસાર કરશો તો તમને જે વર્ણપટ જોવા મળશે એ કયા પ્રકાશની અંદર જોવા મળશે? તો જેનું અહીં આગળ એણે શોષણ કર્યું હતું એ અહીં આગળ ઉત્સર્જન પામશે, અને એના પરિણામે આપણને જે ઉત્સર્જન વર્ણપટ મળે છે એમાં તમે જોઈ શકશો કે જે ભાગ અહીં આગળ નહોતો દેખાતો એ આમાં દેખાશે, જે રંગ આમાં હતા એની જગ્યાએ અહીં આગળ બ્લેન્ક ભાગ હશે. બરાબર છે? તો એકચ્યુઅલી આપણે એમ કહીએ કે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એ એકબીજાની નેગેટિવ જેવા હોય છે. આપણે ફોટાની નેગેટિવ જોઈએ, હવે સિસ્ટમ થોડીક બદલાઈ છે ફોટોગ્રાફીની અંદર. પહેલાં જે સિસ્ટમ હતી એમાં નેગેટિવ આવતી, તો નેગેટિવમાં કેવું હોય કે જે ડાર્ક રંગ હશે ફોટાની અંદર એની નેગેટિવના અંદર લાઇટ હશે, અને જે લાઇટ ભાગ હશે ફોટાની અંદર એની નેગેટિવની અંદર ડાર્ક હશે. તો આ પ્રકારે આ બંને ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એ એકબીજાની નેગેટિવ જેવા હોય છે. બીજી વાત કે આ બંને ઉત્સર્જન અથવા તો અવશોષણ વર્ણપટનો આ જે અભ્યાસ છે એને આપણે સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ. તમે એક બીજી બાબત માર્ક કરો કે જે અવશોષણ વર્ણપટની અંદર જે રંગો હાજર નથી અથવા ગાયબ થઈ ગયેલા છે એ ઉત્સર્જન વર્ણપટની અંદર હાજર છે, અને જે ઉત્સર્જન વર્ણપટની અંદર હાજર છે એ અવશોષણની અંદર અવશોષણ વર્ણપટમાં હાજર નથી. મતલબ કે જો બંનેને એકબીજાના ઉપર મૂકી દેવામાં આવે તો આપણને સતત વર્ણપટ જોવા મળે છે, કોઈ જગ્યાએ ગેપ હશે નહીં. તો અહીંયા આપણે આ ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ સમજાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. ચાલો જુઓ મિત્રો, આપણે જે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ શીખ્યા, એકચ્યુઅલી આ બંને એ એકબીજાની નેગેટિવ જેવા હોય છે. તમે કદાચ આપણે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો હોય એની નેગેટિવ તમે જોઈ હશે, તો ફોટાની અંદર જે રંગીન ભાગ દેખાતો હશે, જે ડાર્ક ભાગ હશે એ નેગેટિવના અંદર કેવો લાઇટ હશે, અને જે લાઇટ ભાગ ફોટાની અંદર હશે એ નેગેટિવની અંદર ડાર્ક દેખાતો હશે. અને એટલે આપણે એવું કહીએ છીએ કે જે ઉત્સર્જનની અંદર જે રંગીન હતો એ અવશોષણની અંદર ડાર્ક દેખાતો હતો, અને જે ઉત્સર્જનની અંદર ડાર્ક હતો એ અવશોષણની અંદર રંગીન દેખાતો હતો. માટે આપણે એને એકબીજાના નેગેટિવ તરીકે ઓળખીએ છીએ. અને આ બંનેનો જે વર્ણપટનો અભ્યાસ છે એને સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખવામાં આવે છે. બંનેનો આપણે એક સાથે જે અભ્યાસ કરીએ છીએ એને આવી સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ. આપણો નેક્સ્ટ મુદ્દો છે રેખા ઉત્સર્જન વર્ણપટ એટલે શું અને તેનું મહત્વ જણાવો. જો મિત્રો, આપણે અગાઉ જોયું કે જ્યારે સફેદ પ્રકાશને આપણે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ તો આપણને જાંબલીથી લઈ અને રાતા રંગ સુધીના બધા જ રંગ એ વર્ણપટની અંદર પ્રાપ્ત થાય છે. દરેકે દરેક રંગ એ એકબીજા સાથે જોડાયેલા હોય એ રીતે આપણને જોવા મળે છે. અને આ પ્રકારનો જે વર્ણપટ છે એને આપણે શું કહીએ છીએ? સતત વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. આપણે સતત વર્ણપટ કોને કહેવાય એ અગાઉ પણ વાત કરી, ફરી પણ મેં તમને સમજાવ્યું. આપણે વાત કરી બીજી અસતત વર્ણપટની. હવે અસતત વર્ણપટ શાની અંદર જોવા મળશે? તો સામાન્ય રીતે જે આ પ્રકારના કોઈ વાયુમાંથી, કોઈ દ્રાવણમાંથી જ્યારે તમે સફેદ પ્રકાશને પસાર કરી રહ્યા છો, બરાબર ને? જો જે સતત વર્ણપટ મેળવીએ છીએ એમાં શું કરીએ છીએ? પ્રકાશને ડાયરેક્ટ પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ. પણ જ્યારે અસતત વર્ણપટ મેળવવો હોય, ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટ મેળવવો હોય તો એ માટે શું કરવું પડે? તો એ માટે આપણે જેની અંદર પ્રકાશનું શોષણ થઈ શકતું હોય એવું કોઈક માધ્યમ રાખીએ છીએ. એ શું હશે? કોઈ વાયુ હશે, કોઈ દ્રાવણ હશે,
બરાબર. તો જ્યારે એના અંદરથી આપણે પ્રકાશને પસાર કરીએ છીએ અને પછી જે વર્ણપટ મેળવીએ અથવા જે વર્ણપટ મળે તો એમાં કેટલીક તરંગ લંબાઈ મિસ થયેલી હશે, જે અવશોષણ છે, અને જે ઉત્તેજિત થયેલો નમૂનો છે એના પ્રકાશને જ્યારે પ્રિઝમમાંથી પસાર કરીએ છીએ તો એ ઉત્સર્જન વર્ણપટ છે. અને એની અંદર આપણે જોઈએ છે કે જે વર્ણપટ છે એ સતત નથી, વચ્ચે કયો કાળા પટ્ટાઓ અથવા કાળી લાઈન હોય છે, અને આ પ્રકારનો જે અસતત વર્ણપટ મળે છે એને પરમાણવીય વર્ણપટ અથવા રેખા વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા હું વર્ણન બધું લખતો નથી, આપણે પેમ્ફલેટની અંદર સમજાવેલું છે. તો આ પ્રકારે જે વર્ણપટ મળશે એ વર્ણપટને અસતત વર્ણપટને જે ઉત્સર્જન વર્ણપટ આપણને મળે છે એને આપણે રેખીય વર્ણપટ અથવા પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. ચાલો જુઓ, રેખા ઉત્સર્જન વર્ણપટ. કોઈ પણ જે આવો રેખા ઉત્સર્જન વર્ણપટ છે એ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ મહત્વનું છે. જો રેખા ઉત્સર્જન વર્ણપટ એ ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં ખૂબ જ મહત્વનો છે. યાદ રાખો કે કોઈ પણ પરમાણુની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના નક્કી કરવામાં આજે રેખા ઉત્સર્જન વર્ણપટ છે બહુ મહત્વનો ભાગ ભજવે છે. ઇવન કોઈ પણ પરમાણુના જે ગુણધર્મો છે એ ગુણધર્મોની જે અતિ સૂક્ષ્મ બાબતો પણ આવી રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા જે સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિઓ છે એના દ્વારા મેળવીએ છીએ. દાખલા તરીકે આપણે એનું કોઈ પણ પદાર્થનું દળ નક્કી કરીએ છીએ, એની ત્રિજ્યા નક્કી કરીએ છીએ, તો આ બધા જે સૂક્ષ્મ મૂલ્યો છે એ આવા રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ દ્વારા મેળવી શકાય છે. દરેક તત્વનો રેખા ઉત્સર્જન વર્ણપટ લાક્ષણિક હોય છે. મિત્રો, લાક્ષણિક એટલે વિશિષ્ટ. કોઈ પણ એક તત્વનો તમે આવો જે રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા રેખીય વર્ણપટ તમે મેળવ્યો તો એ કંઈક અલગ જ પ્રકારનો હશે, બીજા બધા કરતો એ જુદો પડતો હશે, અને એટલે આપણે એમ કહીએ છીએ કે લાક્ષણિક હોય છે. જે રીતે દરેક માણસની જે ફિંગરપ્રિન્ટ છે, જે એની આંગળીની જે પ્રિન્ટ આપણે જોઈએ છે, દાખલા તરીકે આધાર કાર્ડ માટે અથવા તો અન્ય કોઈક DNA માટે આપણે જે આવી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીએ છીએ, તો એ દરેક વ્યક્તિની અદ્વિતીય હોય છે, બીજા બધા કરતો અલગ છે. એ જ રીતે દરેક તત્વનો રેખા ઉત્સર્જન વર્ણપટ એ પણ લાક્ષણિક હોય છે, અને એ એની આવી જે સામાન્ય બાબતો ઇલેક્ટ્રોનીય રચના અથવા તો અન્ય જે ગુણધર્મો છે એ સમજવા માટે ઉપયોગી બને છે. આ જર્મન રસાયણશાસ્ત્રી રોબર્ટ બુન્સેન કે જેમણે તત્વોની ઓળખ માટે આજે રેખા ઉત્સર્જન વર્ણપટ અથવા જે પરમાણુય વર્ણપટ છે એનો ઉપયોગ કરવા માટે એ સૌથી પહેલા વૈજ્ઞાનિક હતા કે જેમણે આ તત્વોની ઓળખ માટે આ રેખા વર્ણપટનો ઉપયોગ કરેલો છે. ઓળખ માટે રેખા વર્ણપટ અથવા રેખીય વર્ણપટ નો સૌ પ્રથમ ઉપયોગ કર્યો છે. ચાલો જુઓ, કેટલીક ધાતુઓ, દાખલા તરીકે રૂબિડિયમ, પછી સીઝિયમ, આ ઉપરાંત થેલિયમ, ઇન્ડિયમ અને ગેલિયમ તથા સ્કેન્ડિયમ, આ બધી જે ધાતુઓ છે, તો આવી ધાતુઓ ના તત્વોની જ્યારે શોધ થઈ
તો એવી ખનિજોનું જે પૃથ્થકરણ છે એ આવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે કરવામાં આવેલું છે. આ બધી જ જે ધાતુના તત્વોની શોધ સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ વડે થઈ છે. મિત્રો યાદ રાખો, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ કોને કહીએ છીએ અથવા સ્પેક્ટ્રોસ્કોપીનો અર્થ શું? તો આવું જે ઉત્સર્જન અથવા અવશોષણ વર્ણપટનો અભ્યાસ છે એને શું કહેવાય? સ્પેક્ટ્રોસ્કોપી તરીકે ઓળખીએ છીએ, સ્પેક્ટ્રોસ્કોપી પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. તો જે આ બધા તત્વો છે, રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ, તો આ બધા જ જે ધાતુ તત્વો એની ખનિજમાંથી જ્યારે મળેલા છે તો એ આવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે શોધાયેલા છે. એ જ રીતે સૂર્યમાં હિલિયમ વાયુની હાજરી પણ આ પદ્ધતિ વડે શોધાયેલ છે. આપણે જાણીએ છીએ કે સૂર્યની અંદર જે હિલિયમ વાયુ છે એ હિલિયમ વાયુની જે હાજરી છે એ પણ આ પદ્ધતિ વડે શોધાયેલ છે. આપણે એવું કહીએ છીએ કે સૂર્ય આટલો બધો પ્રકાશ કેવી રીતે આપે છે? તમે જાણો છો કે સૂર્યની અંદર પુષ્કળ પ્રમાણમાં હાઇડ્રોજન વાયુનું દહન થાય છે અને એ હાઇડ્રોજન વાયુ હિલિયમની અંદર રૂપાંતરિત થાય છે. તો આવી હિલિયમ વાયુની જે હાજરી છે એ પણ આવી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે નક્કી થયેલી છે અથવા આ પદ્ધતિ વડે શોધાયેલી છે. ટૂંકમાં રેખા ઉત્સર્જન વર્ણપટ કોને કહીએ છીએ? તો કોઈ પણ આવા જે પરમાણુ છે, કોઈ પણ વાયુ છે, ખાસ કરીને એનો વાયુ સ્વરૂપમાં ફેરવીને એના અંદરથી જ્યારે પ્રકાશને, સફેદ પ્રકાશને પસાર કરીએ છીએ તો એ પ્રકાશમાંથી કેટલીક જે તરંગ લંબાઈ વાળો પ્રકાશ છે એનું આ નમૂનો શોષણ કરે છે. વાયુ જે છે એ શોષણ કરશે અને એ પોતે શોષણ કરીને ઉત્તેજિત બનશે અને ઉત્તેજિત બનેલો આ જે ભાગ છે એ શું કરશે કે લાંબો સમય સુધી ઉત્તેજિત અવસ્થામાં રહેશે નહીં, એટલે એના એ જ ઉત્તેજિત અવસ્થામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એને પાછા મૂળ અવસ્થામાં લાવશે અને મૂળ અવસ્થામાં લાવશે એટલે એમાંથી વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત થવાની અને એ વિકિરણ એ ચોક્કસ તરંગ લંબાઈવાળા પ્રકાશનું નિર્માણ કરે છે અને જેને આપણે રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. મેં કહ્યું એમ કે દરેકે દરેક પરમાણુ માટેનો રેખીય વર્ણપટ એ અદ્વિતીય, વિશિષ્ટ અથવા લાક્ષણિક હોય છે. જે રીતે દરેક માણસની અંદર એની ઓળખ એની ફિંગરપ્રિન્ટ છે, એ રીતે દરેકે દરેક તત્વની ઓળખ એનો રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ છે. અને સૌથી પહેલામાં પહેલો આ રેખા ઉત્સર્જન વર્ણપટનો ઉપયોગ કોણે? રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે કરેલો છે. ખાસ કરીને રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ અને સ્કેન્ડિયમ જેવી ધાતુઓની શોધ એ આ સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ વડે થયેલી છે. સૂર્યની અંદર હિલિયમ વાયુની હાજરી પણ આ રીતે શોધાયેલી છે. હવે આપણે જોઈએ હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ અથવા રેખા ઉત્સર્જન વર્ણપટ. ચાલો જુઓ મિત્રો, હવે આપણે જોઈએ છે હાઇડ્રોજન પરમાણુ માટેનો રેખા વર્ણપટ અથવા હાઇડ્રોજનનો પરમાણવીય વર્ણપટ. મેં તમને પહેલા સમજાવ્યું કે રેખા ઉત્સર્જન વર્ણપટ એ રેખીય વર્ણપટ અથવા પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. રેખીય વર્ણપટ એટલા માટે કહીએ છીએ કે એમાં રંગની જુદા જુદા રંગની રેખાઓ હોય છે અથવા કોઈ પણ પરમાણુ માટેનો એ મેળવેલો વર્ણપટ છે એટલે આપણે એને પરમાણવીય વર્ણપટ તરીકે પણ ઓળખીએ છીએ. હવે હાઇડ્રોજન પરમાણુનો આ પ્રકારનો રેખીય વર્ણપટ કેવી રીતે મેળવાય છે? તો સૌપ્રથમ હાઇડ્રોજન જે દ્વિપરમાણવીય અણુ છે એને વીજ વિભાર નળીના અંદર લેવામાં આવે છે અને વીજ વિભાર નળીના અંદર જ્યારે આપણે એના અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ અથવા ગરમી આપીએ છીએ કોઈ પણ પદ્ધતિ દ્વારા, સૌથી પહેલા તો શું કરીએ છીએ કે જે અણુ છે એનું વિયોજન કરીને આપણે એને પરમાણુની અંદર ફેરવીએ છીએ. આ તો અહીંયા વાયુ સ્વરૂપમાં છે જ, પણ માની લો કે કોઈ પરમાણુ માટેનો આપણે આવો વર્ણપટ મેળવવો છે તો એ ઘન સ્વરૂપમાં હોય તો આપણે એને પહેલા વાયુ સ્વરૂપમાં ફેરવવા પડશે, પરમાણુ સ્વરૂપમાં ફેરવવા પડશે. હવે જ્યારે એના અંદરથી આપણે આ પ્રમાણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ તો શું થાય કે એ જેના અંદર રહેલા પરમાણુઓ છે એ ઉત્તેજિત થવાના અને જે ઉત્તેજિત અવસ્થા એણે જે પ્રાપ્ત કરી અને એનો જ્યારે આપણે વર્ણપટ મેળવીએ છીએ તો એ ઉત્સર્જન વર્ણપટ મળે છે. અને ઉત્સર્જન વર્ણપટની અંદર જે ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોન છે જ્યારે પોતાની મૂળ અવસ્થાની અંદર જ્યારે પાછા આવશે તો એ વખતે એ જુદા જુદા રંગની જે તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ છે
એનું સર્જન કરે છે અને એના પરિણામે આપણને જુદા જુદા રંગનો પટ્ટો દેખાય છે, રેખીય વર્ણપટ મળે છે અને એ રેખીય વર્ણપટને આપણે પરમાણવીય વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જો આપણને બતાવ્યું છે કે દાખલા તરીકે આ વીજ વિભાર નળી છે, એની અંદર H2 વાયુ ભરેલો છે. જ્યારે એના અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ એટલે પહેલું શું થાય તો H2 અણુનું H પરમાણુના અંદર વિયોજન થાય છે અને જ્યારે એના અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે H પરમાણુ કે જેની અંદર રહેલા એ ઉત્તેજિત ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત બનશે અને ઉપરના ઉર્જા સ્તરોની અંદર જવાના. હવે ઉત્તેજિત અવસ્થામાં રહેલો આ જે પ્રકાશ છે એને આવા સ્પેક્ટ્રોમીટર નામના સાધનની અંદર પસાર કરીએ છીએ. અહીંયા જુદા જુદા લેન્સ અને પ્રિઝમ, કદાચ ઘણી વખત એક કરતો વધારે પ્રિઝમ ગોઠવેલા છે, એક કરતો વધારે લેન્સ ગોઠવેલા છે, આવી આખી ગોઠવણીને આપણે સ્પેક્ટ્રોમીટર તરીકે ઓળખીએ છીએ. અને સ્પેક્ટ્રોમીટરના પાછળના ભાગે પડદો હશે અને એ પડદા ઉપર આમાંથી જે ઉત્સર્જિત થતા રંગો છે એ રંગ તો આગળ પ્રદર્શિત થતા હશે અથવા દેખાતા હશે, જેને આપણે વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. હવે જો અહીંયા એકચ્યુઅલી આ વર્ણપટ રચાય છે કેવી રીતે, આપણે હાઇડ્રોજનના સંદર્ભમાં આ જે રેખા વર્ણપટ છે એને બહુ સારી રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ, આ એનું કેન્દ્ર, અને હાઇડ્રોજન પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન છે કે આગળ પહેલી કક્ષામાં હશે. એટલે અહીં આગળ માની લો કે ઇલેક્ટ્રોન. હવે હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. પરમાણુમાં કક્ષાઓ તો ઘણી બધી હોય પણ બાકીની બધી કક્ષાઓ કેવી હશે, ખાલી હશે. આખી નથી દોરતો પણ જેટલો જરૂરી ભાગ છે એ બધો હું અહીંયા આગળ દોરું છું. આ બધી કક્ષાઓ જે ખાલી છે, ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે, પહેલી કક્ષાની અંદર રહેલો છે. હવે અહીંયા આપણે જેવો આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો અથવા ઘણી વખત શું કરીએ છીએ તો એના ઉપર પ્રકાશ આપાત કરીએ છીએ તો વિકિરણ સ્વરૂપે એને શું થાય, ઉર્જા મળે છે. અને વિકિરણ સ્વરૂપે જ્યારે એને ઉર્જા મળશે તો આ ઇલેક્ટ્રોન જે છે એ કે આગળ જવાનું, ઉર્જા મળશે એટલે ઉત્તેજિત થવાનું. ઉત્તેજિત ઇલેક્ટ્રોન એ કેન્દ્રથી દૂર જવાનો પ્રયત્ન કરશે તો આ ઇલેક્ટ્રોન કો તો અહીંયા આવશે, કો તો અહીંયા આવશે, કો તો અહીંયા આવશે, કો તો અહીંયા આવશે, ગમે એટલા બધા વિકલ્પો છે, કોઈ પણ જગ્યાએ જવાનું. અને અહીંયા એક પરમાણુ નહીં, આની અંદર તો ઘણા બધા હાઇડ્રોજનના પરમાણુઓ છે. તો અહીંયા જેવું વિકિરણ એને અથડાય, ઓછી ઉર્જાવાળું વિકિરણ ધારો કે એને મળ્યું તો અહીંયા જ ઇલેક્ટ્રોન આવશે. થોડીક જ ઉર્જા મળી તો અહીંથી અહીંયા આવશે, થોડીક વધારે મળી તો કદાચ અહીંથી અહીંયા પણ આવશે, એનાથી વધારે મળી તો અહીંયા આવશે. અને ક્યારેક એવું પણ બને કે એને એટલી બધી ઉર્જા મળી કે ઇલેક્ટ્રોન એ આ જે કેન્દ્રનું આકર્ષણ જ્યાં સુધી લાગે છે એનાથી દૂર પણ જતો રહેશે અને એવા ઇલેક્ટ્રોન આપણે શું કહીએ છીએ, મુક્ત ઇલેક્ટ્રોન તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે તમે જુઓ કે ઇલેક્ટ્રોનને જ્યારે આ રીતે ઉર્જા મળી એટલે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયો, એ ઉપરના ઉર્જા સ્તરમાં ગયો. તો દાખલા તરીકે હવે આ પરમાણુની અંદર આ કેન્દ્ર અને આ બધી જુદી જુદી કક્ષાઓ, ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે તો આ પ્રકારનો જે નમૂનો છે આપણે શું કહીએ છીએ, ઉત્તેજિત નમૂના તરીકે ઓળખીએ છીએ. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન એકચ્યુઅલી પહેલી કક્ષામાંથી અહીંયા બીજી ચોથી કક્ષામાં આવી ગયો છે. એટલે બીજીમાં હોય, ત્રીજીમાં હોય, ચોથીમાં હોય, પાંચમી હોય તો આને ભૂમિ અવસ્થા કહીએ છીએ, જ્યારે આને ઉત્તેજિત અવસ્થા અથવા એક્સાઇટેડ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. હવે અહીંયા પહેલી કક્ષા સિવાય બીજી કોઈ પણ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ ક્યારેય સ્થાયી હોતો નથી. ઉર્જા મળી, ઉર્જાનું શોષણ કર્યું, પરિણામે ઇલેક્ટ્રોન ઉપરના ઉર્જા સ્તરમાં ગયો ખરા પણ એને સ્થિરતા તો ક્યાં મળે, અહીંયા જ મળે છે. પહેલી કક્ષામાં જ ઇલેક્ટ્રોનની સ્થિરતા મળે છે. અને જો પહેલી કક્ષામાં સ્થિરતા મળતી હોય તો એ પહેલી કક્ષામાં પાછા આવવા માટેનો પ્રયત્ન કરે છે. બરાબર. હવે પહેલી કક્ષામાં પાછા આવવા માટે શું કરવું પડે, અહીંથી અહીંયા કેવી રીતે ગયો હતો, ઉર્જા મેળવીને ગયો હતો. તો જો અહીંથી એને અહીંયા આવવું શું કરવું પડે, ઉર્જા ગુમાવવી પડે. અને ઉર્જા ગુમાવશે કેવી રીતે, તો ઉર્જા ગુમાવશે વિકિરણ સ્વરૂપે. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પાછું આવવું છે તો શું કરશે, વિકિરણ સ્વરૂપે અહીંયા ઉર્જા ગુમાવે છે. અને વિકિરણ સ્વરૂપે જ્યારે ઉર્જા ગુમાવશે તો એ વિકિરણ એ ચોક્કસ રંગને પ્રદર્શિત કરે છે. અહીં આગળ કોઈક ચોક્કસ લાઈન આ વિકિરણના કારણે અહીંયા જોવા મળે છે. બરાબર. દાખલા તરીકે અહીંથી આ ઇલેક્ટ્રોન અહીં આગળ પાછો આવે છે તો એ વિકિરણને ઉત્સર્જિત કરે છે.
બરાબર ને? આની સરખામણીમાં આ ઉત્સર્જિત વિકિરણ એ વધારે ઉર્જાવાળું હશે, બરાબર? તો આ રીતે ઉપરના ઉર્જા સ્તરમાં રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ભૂમિ અવસ્થામાં પાછા આવવા માટે જે વિકિરણ છે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવે છે, અને જ્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જા ગુમાવશે તો આપણને જુદી જુદી આવી વર્ણપટની અંદર રેખાઓ મળશે, અને જે જુદી જુદી રેખાઓ મળશે એને શોધનાર જે જુદા જુદા વૈજ્ઞાનિકો છે એના નામ ઉપરથી આખા વર્ણપટના જુદા જુદા ભાગ પાડવામાં આવેલા છે. આ પ્રથમ શ્રેણી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. તો આ શ્રેણી કેવી રીતે મળી એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. જો અહીંયા આપણે બતાવ્યું કે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં જ્યારે હતો ત્યારે વિકિરણ સ્વરૂપે એને ઉર્જા મળી, તો એ જુદા જુદા ઉર્જા સ્તરમાં ગયો છે. હવે એ જ બાબત, આ જ આકૃતિ આપણે થોડીક અલગ રીતે સમજીએ. જો દાખલા તરીકે n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6 અને n બરાબર ઇન્ફિનિટિવ. જો અહીંયા જુદા જુદા ઉર્જાના સ્તર બતાવેલા છે. આ બધા ઉર્જાના સ્તરો, જેમ ઉપર જઈએ ઉર્જાનું મૂલ્ય વધતું જાય. ચલો માની લો કે દરેકે દરેક ઇલેક્ટ્રોન એ ઉપરના ઉર્જા સ્તરમાંથી એને ક્યાં આવવું છે? પહેલા ઉર્જા સ્તરમાં પાછું આવવાનું છે. કેમ પહેલા ઉર્જા સ્તરમાં પાછું આવવાનું? કારણ કે વધારેમાં વધારે સ્થિરતા એને ક્યાં મળશે? પહેલા ઉર્જા સ્તરમાં મળવાની છે, બરાબર? દાખલા તરીકે આ બીજી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન છે એ n બરાબર 1 માં પાછો આવશે. અહીંયા રહેલો ઇલેક્ટ્રોન અહીંયા પાછો આવશે. એ જ રીતે આ ઇન્ફિનિટી વાળો તો નહીં આવે, પણ બાકીના બધા અહીંયા પાછા આવશે. સોરી. તો આ રીતે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી આ બધી કક્ષામાંથી ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં પાછો ફરે છે તો એના દ્વારા રચાતી જે શ્રેણી છે એને આપણે શું કહીએ છીએ? લાઇમેન શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો કેમ એને લાઇમેન શ્રેણી આવું નામ આપ્યું? તો આ શ્રેણી સૌથી પહેલામાં પહેલી લાઇમેન નામના વૈજ્ઞાનિકે શોધી છે, માટે આપણે એને લાઇમેન શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ચલો હવે ઘણી વખત એવું બનશે કે જુદા જુદા ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોનને પહેલા ઉર્જા સ્તરમાં આવવું છે, પણ ઇલેક્ટ્રોન શું કરે? દાખલા તરીકે અહીં આગળ હતો, અહીંથી ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરી, પણ માની લો કે જે ઉર્જા એણે મુક્ત કરી એનો પ્રયત્ન એવો હતો કે n બરાબર 1 માં પાછું આવવું છે, પણ ઉર્જા થોડીક ઓછી મુક્ત થઈ, તો આ ઇલેક્ટ્રોન અહીંથી ક્યાં આગળ આવશે? અહીંયા બીજા n બરાબર 2 માં આવશે, બીજા ઉર્જા સ્તરમાં આવશે. તો ઘણી વખત એવું બનશે કે એને આવવું છે પહેલામાં, પણ ઓછી ઉર્જા મુક્ત કરી તો એ ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં, છઠ્ઠામાંથી બીજામાં, બધામાં બીજામાં પાછું આવે છે. તો આ જે શ્રેણી મળે એને શું કહેવાય? બામર શ્રેણી કહે છે. બામર નામના વૈજ્ઞાનિકે શોધેલી છે, એટલે આપણે એને બામર શ્રેણી તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે દાખલા તરીકે ઉપરના ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોનને પહેલામાં આવવું છે પણ ઓછી ઉર્જા મુક્ત કરી અને અહીંયા બીજાની જગ્યાએ દાખલા તરીકે અહીંયા ત્રીજામાં આવી ગયો, બરાબર ને? ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, છઠ્ઠામાંથી ત્રીજામાં, તો એને પાસવન શ્રેણી કહે છે. આ જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે શ્રેણી શોધી એ વૈજ્ઞાનિકના નામ ઉપરથી શ્રેણીના નામ આપવામાં આવેલા છે. તો પેલી લાઇમેન, પછી બામર, પછી પાસવન, પછી બ્રેકેટ. આજે 4 નંબર ઉપર જો ઇલેક્ટ્રોન પાછો આવશે તો એને બ્રેકેટ શ્રેણી તરીકે ઓળખીએ છીએ, અને આને ફ્રુન્ડ શ્રેણી તરીકે ઓળખીએ છીએ. ફ્રુન્ડ શ્રેણી. જો મિત્રો જ્યારે ઇલેક્ટ્રોનનું સંક્રમણ ઉપરના ઉર્જા સ્તરમાંથી પહેલા નંબરના ઉર્જા સ્તરની અંદર થાય છે તો જે રેખાઓ આપણને મળે છે એ લાઇમેન શ્રેણીની રેખાઓ તરીકે ઓળખાય છે. આનો વર્ણપટની અંદર જે વિસ્તાર છે કયો? પારજાંબલી વિસ્તાર છે. અને આપણે જાણીએ છીએ કે આપણે પારજાંબલી પ્રકાશને જોઈ શકતા નથી, તો આપણને પ્રશ્ન એ થાય
તો પછી આ લાઇમેનને તો એવી કેવી ઓખો હશે તો એણે આ પારજાંબલી પ્રકાશની રેખાઓને જોઈ હશે. એણે એની આંખેથી નહીં પણ પારજાંબલી પ્રકાશને જોઈ શકે એવા જે યુવી છે, અલ્ટ્રાવાયોલેટ જે વિઝિબલ કરી શકે એવા સાધન વડે એણે આ રેખાઓને જોયેલી છે. તો આ જે પહેલી શ્રેણી છે કયા વિસ્તારની અંદર આવશે? પારજાંબલી વિસ્તારની અંદર આવે છે. આ જે બામણ શ્રેણીની રેખાઓ છે કઈ? દ્રશ્યમાન વિસ્તારની અંદર આવે છે. મતલબ કે આખી શ્રેણીમાં બધી રેખાઓ છે પણ એમાંથી કેટલો ભાગ જ આપણને દેખાશે? કયો? બામણ શ્રેણી વાળો પટ્ટો જ દેખાશે. બાકીનો જે ભાગ છે એ આપણને દેખાતો નથી. ચલો એના ઉપર આ ત્રણ જે શ્રેણી છે કઈ? પારરક્ત વિસ્તારની શ્રેણી છે. આપણે જે વર્ણપટ સ્પેક્ટ્રાની જે વાત કરી એના અંદર આપણે બતાવ્યું હતું કે જે દ્રશ્યમાન છે એના બરાબર એક બાજુએ પારરક્ત અને બીજી બાજુએ પારજાંબલી પ્રકાશ હતો. તો અહીં આગળ પણ આ જે જુદી જુદી તરંગ લંબાઈ વાળો જે પ્રકાશ મળ્યો એમાં આ n બરાબર 1 માં જ્યારે સંક્રમણ થાય ત્યારે પારજાંબલી, આ n બરાબર 3, 4 અને 5 ની અંદર સંક્રમણ થાય ત્યારે પારરક્ત અને n બરાબર 2 માં સંક્રમણ થાય ત્યારે દ્રશ્યમાન વિસ્તારની અંદર રેખાઓ મળે છે. બરાબર ને? હવે જુઓ મિત્રો, ઘણી વખત પ્રશ્ન પૂછે. કેવા પ્રશ્નો પૂછાતા હોય છે આપણને? આમાંથી અઢળક પ્રશ્નો પૂછાશે કે દાખલા તરીકે n બરાબર 2 માંથી n બરાબર 1 માં સંક્રમણ થાય હાઇડ્રોજન પરમાણુ માટે, ત્યારે ખાલી જગ્યા શ્રેણીની રેખા મળે છે. બરાબર ને? જો આવી તો કેટલી બધી બનશે? n બરાબર 6 માંથી 1 માં, 5 માંથી, 4 માંથી, 3 માંથી, એ જ રીતે n બરાબર 6 માંથી 4 માં સંક્રમણ થાય તો કઈ શ્રેણી મળે? બરાબર ને? જો આપણને ડાયરેક્ટ એવું ના પૂછે કે n બરાબર 6 માંથી n બરાબર 4 માં જ્યારે સંક્રમણ થાય તો મળતી જે રેખા છે એ કયા વિસ્તારની અંદર મળશે? બરાબર છે? તો આવા ગમે તે પ્રકારના પ્રશ્નો જે છે એ આપણને આની અંદર પૂછી શકશે. બરાબર? ચાલો જુઓ, હવે આગળ જોઈએ કે આ પ્રમાણે જે રેખાઓ આપણને મળી એ જુદી જુદી રેખાઓનું સર્જન કરે છે. અને જે આવી દ્રશ્યમાન વિસ્તારની રેખાઓ છે એ જ આપણે જોઈ શકીએ છીએ. એ સિવાયની જે આ પારરક્ત અથવા પારજાંબલી પ્રકારની રેખાઓ છે એ આપણે નરી આંખે જોઈ શકતા નથી. હા, જે અલ્ટ્રાવાયોલેટ કિરણોને નોંધી શકે અથવા જે પારરક્ત કિરણોને નોંધી શકે એવા સાધન વડે એની હાજરી આપણે તપાસી શકીએ છીએ. નરી આંખે આપણને રેખાઓ દેખાતી નથી. હવે આ રેખાઓનો અભ્યાસ જે બામણ છે, બામણ શ્રેણી એ બહુ મહત્વની આપણા માટે છે. કેમ બામણ શ્રેણી મહત્વની છે? કારણ કે આ વિઝિબલ દ્રશ્યમાન વિસ્તારની અંદર આવે છે. બાકીની જે લાઇમેન શ્રેણી, પાસવાન બ્રેકેટ, ફ્રુન્ટ શ્રેણી, આ બધી રેખાઓ એવી છે કે જે દ્રશ્યમાન વિસ્તારની અંદર નથી. અને દ્રશ્યમાન વિસ્તારની અંદર નથી એટલે એને જોવામાં મુશ્કેલી છે, એટલે એનો અભ્યાસ એ પ્રમાણમાં થોડુંક મુશ્કેલ છે. તો થોડીક આપણે એનાથી આગળ બામણ શ્રેણી વિશેની અહીંયા વાત કરીએ. ચાલો જુઓ મિત્રો, બામર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જે બામર શ્રેણીની અંદર મળતી જે રેખાઓ છે એને તરંગ સંખ્યા અર્થાત ν12 તરીકે જો દર્શાવવામાં આવે તો એવી રેખાઓના જે તરંગ સંખ્યા છે એના આ સૂત્ર વડે દર્શાવવામાં આવે છે. ν12 બરાબર 109,677 ઇન્ટુ 1/2 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર સેન્ટીમીટર ઇનવર્સ. હવે તમે જુઓ કે અહીંયા 2 કેમ લખ્યા છે? તો આપણે જાણીએ છીએ કે અહીં આગળ બામણ શ્રેણીની જે રેખાઓ છે એ ક્યારે મળે? તો સંક્રમણ ઉપરના ઉર્જા સ્તરોમાંથી જ્યારે બીજા નંબરના ઉર્જા સ્તરની અંદર થતું હોય છે ત્યારે. તો અહીં આગળ n બરાબર કેટલા? 2 છે, સ્પેસિફિક 2 જ છે, એટલે અહીં આગળ n નું મૂલ્ય 2 લખી દીધું. તો પછી આ n કયા? જો n પૂર્ણાંક સંખ્યા છે અને n નું મૂલ્ય એ કો તો 3 અથવા 3 કરતો મતલબ 3 અને 3 થી વધુ છે. તમને બતાવ્યું કે બામર શ્રેણીની રેખાઓ ક્યારે મળશે? n બરાબર 2. આપણે બામર શ્રેણી માટે આવું બતાવ્યું હતું. n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5.
અહીં આગળ આ બધા જુદા જુદા ઉર્જા સ્તરોમાંથી જ્યારે સંક્રમણ ત્રીજામાંથી બીજામાં, ચોથામાંથી બીજામાં, પાંચમામાંથી બીજામાં, છઠ્ઠામાંથી બીજામાં, તો આ રીતે જ્યારે થાય ત્યારે આપણને બામર શ્રેણીની રેખાઓ મળે છે. તો અહીંયા આ એનનું મૂલ્ય કેટલું? તો 3 પણ હશે, 4 પણ હશે, 5 પણ હશે, બરાબર ને? તો આ રીતે જો તમે અહીં આગળ દાખલા તરીકે આ પ્રકારના સંક્રમણથી જે રેખા મળે છે એની જો તરંગ સંખ્યા તમારે શોધવી છે તો અહીં આગળ n બરાબર શું લખવાનું? 3. જો કદાચ આ રેખા માટે તમારે તરંગ સંખ્યા શોધવી છે તો એના માટે શું લખવાનું? n બરાબર 4. એ જ રીતે n બરાબર 5, બરાબર? તો આ રીતે બામર શ્રેણીના અનુરૂપ જુદી જુદી ઉદ્ભવતી રેખાઓ માટે જે તરંગ સંખ્યા છે એનું મૂલ્ય મેળવી શકાય છે અને એ મૂલ્ય આ સૂત્ર દ્વારા દર્શાવવામાં આવે છે. તમને એક પ્રશ્ન એવો પણ થાય કે આ સૂત્ર લાવ્યા કેવી રીતે, બરાબર? તો આપણે જ્યારે બોર નમૂનાના સંદર્ભમાં જ્યારે હાઇડ્રોજન વર્ણપટની ચર્ચા કરીશું તો એ વખતે આપણા સમીકરણ તારવીશું અને સમીકરણ તારવીશું એટલે તમને ખ્યાલ આવશે. હાલ પૂરતું તમારે યાદ રાખવાનું થયું, મતલબ ચાલવાનું જ છે અને જ્યારે ચાલશે તો એ વખતે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે હું એની કોઈ ચર્ચા કરતો નથી. જો મિત્રો, અહીંયા આ સ્પેસિફિક બામર શ્રેણી રેખા માટેની જે તરંગ સંખ્યા છે નક્કી કરવા માટેનું સૂત્ર તારવ્યું છે. હવે એ પછી સ્વીડનના એક વૈજ્ઞાનિક જોનિસ રીડબર્ગ, જે સ્પેક્ટ્રોમીટરના બહુ નિષ્ણાત કહી શકાય, એમણે આવી બધી અલગ અલગ જે રેખાઓ છે, દાખલા તરીકે બધી જે જુદી જુદી શ્રેણી છે, લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાસવાન, બ્રેકેટ અને ફ્રુન્ટ શ્રેણી, તો આ દરેકે દરેક શ્રેણીના જે તરંગ સંખ્યા અથવા તરંગ આંક નક્કી કરવા માટેનું જે સમીકરણ છે એ કંઈક આ રીતે આપેલું છે. સેમ આના જેવું જ છે, માત્ર થોડોક જ ફરક છે. મ્યુ બાર બરાબર 109,677 1/n1² માઇનસ 1/n2² સેન્ટીમીટર ઇન્વર્સ. જો અહીંયા સેમ આના જેવું જ છે, પણ અહીંયા ફરક શું છે? અહીંયા આગળ 2 લખેલા હતા એની જગ્યાએ n1 લખ્યા છે અને અહીંયા આગળ n2 બરાબર, મતલબ અહીંયા આગળ જે n લખ્યા હતા એની જગ્યાએ n2 લખેલા છે. હવે તમે જુઓ કે અહીંયા n1 બરાબર શું લેવાનું? તો જો n1 બરાબર 1 2 3 4 5 આ રીતે લેશું. હવે તમે જુઓ કે જો n બરાબર 1 લઈએ છીએ, જો અહીંયા n બરાબર 2 લઈએ છીએ તો કઈ શ્રેણી મળી? બામર શ્રેણી મળી. તો એ જ રીતે જો n બરાબર 1 લઈએ છીએ તો કઈ શ્રેણી કહેવાશે? એ લાઇમેન શ્રેણી કહેવાય. અહીં n1 ના મૂલ્યો અનુક્રમે 1 2 3 4 અને 5 મૂલ્યો 1 2 3 4 અને 5 અનુક્રમે લાઇમેન, બામર, પાસવન, બ્રેકેટ અને ફ્રુન્ટ શ્રેણી સૂચવે છે. હવે અહીંયા n2 બરાબર શું હશે? તો n2 નું મૂલ્ય કોઈ ફિક્સ નહીં હોય. જેમ આપણે અહીંયા બતાવ્યું કે n બરાબર શું? તો n બરાબર 3 પણ હશે, 4 પણ હશે, 5 પણ હશે. તો અહીં આગળ n2 બરાબર શું હશે? તો n2 બરાબર n1 + 1 n1 + 2 n1 + 3 n1 + 4 આ રીતે હશે. દાખલા તરીકે તમે જો n1 બરાબર 1 લીધા તો અહીંયા શું આવે? તમે પહેલું મૂલ્ય અહીંયા જો 1 લો છો તો અહીંયા આગળ શું આવશે? 2 પણ આવશે, 3 પણ આવશે, 4 પણ આવશે. આ મૂલ્ય એ અનુક્રમે 2 3 4 5 આ રીતે આવશે, બરાબર? અને જો માની લો કે તમે n1 બરાબર 2 લીધા છે તો આ મૂલ્ય કયું આવશે? 2 + 1 એટલે 3 4 5 એ રીતે આપણે અગાઉ બતાવ્યું હતું એમ. જો કદાચ n1 બરાબર 3 લો છો તો અહીંયા 4 5 6 એ રીતે આવશે. તો આ રીતે આ n1 અને n2 ની જે કિંમતો છે એ મૂકીને આપણે તરંગ આંક અથવા તરંગ સંખ્યા મેળવી શકીએ છીએ. મેં કહ્યું એમ કે આ બધા જ
જે વર્ણપટની જે રેખાઓ છે એ પૈકી માત્ર ને માત્ર બામણ શ્રેણી એ દ્રશ્યમાન વિસ્તારની અંદર આવે છે, જ્યારે બાકીની જે રેખાઓ છે એ લાઇમેન એ પારજાંબલી અને લાઇમેન પછી બામર એ દ્રશ્યમાનમાં, જ્યારે પાસવન બ્રેકેટ અને ફ્રુંડ શ્રેણી એ પાર રક્ત વિસ્તારની અંદર જોવા મળે છે. એની ઉર્જાના મૂલ્યો કેટલા હોય, ઉર્જાના મૂલ્યો વચ્ચેનો તફાવત કેટલો હશે, આ બધી ચર્ચા આપણે જે તે સમયે કરીશું. આપણે જ્યારે અહીંયા મેં એક ફિગર આકૃતિ દોરી તેના અંદર બતાવ્યું હતું કે N1 અને N2 વચ્ચેની ગેપ થોડીક વધારે બતાવી હતી, N2 અને N3 વચ્ચેની ગેપ એના કરતાં થોડીક ઓછી, પછી ગેપ બહુ ઓછી બતાવી હતી. તો એનું કારણ શું કે ઇલેક્ટ્રોનને પહેલામાંથી બીજા ઉર્જા સ્તરમાં જવા માટે જે શક્તિ છે એ ઘણી બધી વધારે છે. કદાચ બીજામાંથી ઇન્ફિનિટી ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન જાય તો એના માટે જેટલી ઉર્જા છે એટલી જ ઉર્જા એ પહેલામાંથી બીજા ઉર્જા સ્તરમાં જવા માટે છે. માટે આપણે જે ગેપ હતી એમાં પહેલાથી બીજા માટે વધારે અને બાકીનામાં ક્રમશઃ ઓછી બતાવી હતી. બાકીની જે ચર્ચાઓ છે એ જેમ જેમ આપણે ચાલશે એમ તમને સમજાવતા જઈશું. જો મિત્રો, અહીંયા જે આપણે હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ મેળવ્યો એ બીજા બધા જ પરમાણુઓની તુલનામાં સૌથી સરળ રેખીય વર્ણપટ ગણાય છે. કેમ? તો એનું કારણ એ છે કે એની અંદર માત્ર એક જ ઇલેક્ટ્રોન છે. બરાબર? હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, 1s1, એક જ કેન્દ્રની અંદર એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન રચના બહુ સરળ છે અને જે સંક્રમણ થાય એ એક જ ઇલેક્ટ્રોનનું થાય છે. જ્યારે એની સરખામણીમાં એક કરતો વધુ ઇલેક્ટ્રોન ધરાવતા જે પરમાણુ છે એમની અંદર આ જે રેખીય વર્ણપટ હશે એ પ્રમાણમાં જટિલ હોય છે. સૌથી સરળ કોનું? તો હાઇડ્રોજનનું. પણ એમ છતાંય દરેકે દરેક પરમાણુના જે આવા પરમાણવીય વર્ણપટ મેળવીએ છે એની અંદર કેટલીક બાબતો એ કોમન હોય છે. કઈ? તો સૌથી પહેલી બાબત કે દરેક તત્વ માટે રેખીય વર્ણપટ એ અદ્વિતીય અથવા વિશિષ્ટ હોય છે. દરેક તત્વ માટે રેખીય વર્ણપટ અદ્વિતીય અથવા વિશિષ્ટ હોય છે. મેં પહેલા બતાવ્યું કે એક તત્વનો વર્ણપટ એ ક્યારેય બીજા તત્વના જેવો હોતો નથી, એના કરતો અલગ જ પડે છે અને એ એની લાક્ષણિકતા અથવા એની વિશિષ્ટતા છે. બીજું કે દરેક તત્વના રેખીય વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. દરેક પ્રકારના વર્ણપટમાં એક પ્રકારની નિયમિતતા જોવા મળે છે. તમે કોઈ પણ પરમાણુનો વર્ણપટ મેળવો તો કેટલીક બાબતો એવી હશે કે જે દરેકે દરેકની અંદર એક સરખી જ જોવા મળે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન ઉપરના ઉર્જા સ્તરમાંથી જ્યારે નીચા ઉર્જા સ્તરમાં પાછા આવતો જુદી જુદી રેખાઓ રચાય. તો આવી જે લાક્ષણિકતા છે આમાં એકલામાં ને હાઇડ્રોજનમાં નહીં, દરેકે દરેકની અંદર જોવા મળે છે. અને એટલે આપણે કહીએ છીએ કે દરેક પ્રકારના વર્ણપટમાં એક ચોક્કસ પ્રકારની જે નિયમિતતા છે એ જોવા મળે છે. તો અહીંયા આપણે હાઇડ્રોજનના રેખા વર્ણપટ વિશેની વાત કરી. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે હાઇડ્રોજન માટેનો બોર નમૂનો જોઈશું.